આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બગવાડા ટોલ નાકા પર વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશને બિસ્માર્ક માર્ગને લઈ રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે આવેદનપત્ર આપ્યું. વિવિધ બેનરો સાથે વિરોધ કરી માર્ગને ફરી સુગમ અને સલામત બનાવવામાં આવે ત્યાં સુધી ટોલ ન વસૂલવા માંગ કરી. પારડીના બગવાડા ટોલ નાકા પર વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશને બિસ્માર્ક માર્ગને લઈ આવેદનપત્ર આપ્યું હતું. रोड नहीं तो टोल नहीं, हर गड्ढा हर मोड़ हादसों का खतरा और बढ़े, फिर टोल क्यों? गाड़ियों की मरम्मत का खर्च बढ़ा, सड़कों की मरम्मत का कब? ના વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. માર્ગને ફરી સુગમ અને સલામત બનાવવામાં આવે ત્યાં સુધી ટોલ વસૂલવામાં નહીં આવે એવી માંગ કરવામાં આવી હતી. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનને હાઈવેના બિસ્માર્ક માર્ગને કારણે જટિલ બનેલી સમસ્યાને લઈ પારડીના બગવાડા ટોલ નાકા પર વિવિધ બેનરો સાથે ટ્રાન્સપોર્ટરો પહોંચ્યા હતા, જ્યાં આવેદનપત્ર પાઠવી ગંભીરતા નહીં દાખવવામાં આવે તો રસ્તા ઉપર ઉતરી વિરોધ કરવાની ચીમકી આપી હતી. ટ્રાન્સપોર્ટ એસોસિએશને માર્ગને ફરી સુગમ અને સલામત બનાવવામાં આવે ત્યાં સુધી ટોલ વસૂલવામાં નહીં આવે એવી માંગ કરી હતી. ખરેખર આ જે દર સિઝનની જેમ આમ તો સિઝન ન કહેવાય, ખાડા તો ક્યારેય પૂર્ણ થતા જ નથી. વારંવાર બિસ્માર્ક ખાડાને કારણે અમારું પારાવાર નુકસાન થઈ રહ્યું છે. જે ગાડીના ટાયરો, ડીઝલોનો વેડફાટ અને અસંખ્ય અકસ્માત અને લાંબા સમયથી અમે આ ભોગવી ન શકીએ એટલે અમારે આજ આ એક આવેદનપત્ર આપી અને આગળ આ લોકો જો ટૂંક સમયમાં નહીં કરે તો ગાંધીજી જે માર્ગે અમારે જવું ન પડે એના માટે અમે જે આવેદનપત્ર ટોલ નાકા કલેક્ટરશ્રીને આપીએ અને ડીએસપીશ્રીને આપીએ. અમારી માંગ એ જ છે કે તાત્કાલિક જો ખરેખર ખાડા ન પૂરાય તો ટોલ નાકું બંધ કરી દેવું જોઈએ. એકચ્યુઅલી ટોલ ન ઉઘરાવવો જોઈએ અને આ કામને પ્રાધાન્ય આપવું જોઈએ. બીજું, જે કોઈ આ ટોલ નાકાના નીતિ નિયમ છે એનું પાલન નથી થતું, નથી અહીંયા ક્રેન, નથી એમ્બ્યુલન્સ અને આ પ્રાથમિક સુવિધા અગર કંઈ બનાવ બને તો બહારથી લાવવું પડે છે અને બહુ ખોટું જ છે અને અન્યાય થાય છે. સુવિધા નામે તો કોઈ ચીજ મળતી જ નથી, અસુવિધા ભરપૂર છે. પહેલાં તો ટ્રાફિક જામ થાય છે, જેનું અવેરનેસ સચવાતું નથી. બીજું, ખાડાના કારણે જે અમારું નુકસાન થઈ રહ્યું છે એ બી ખૂબ નુકસાન ભોગવી રહ્યા છે. અહીંયા એમ્બ્યુલન્સ હોવી જોઈએ, ક્રેન હોવી જોઈએ, ત્યાં અકસ્માતથી કોઈ બી આજુબાજુમાં હોસ્પિટલ પહોંચે એવી સુવિધા પણ એ પણ નથી થતી અને નુકસાન. હું રમેશ ભાનુશાલી, માજી ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો પ્રમુખ. સાહેબ, એમાં કોઈ માંગની વસ્તુ જ નથી. જ્યારથી આ ટોલ રોડ બન્યા છે અટલ બિહારી વાજપેયીની સરકારમાં, ત્યારથી જ આવું નક્કી થયેલું હતું કે સારા રોડ અને સરકારનો ટોલ સરળ ભાષામાં છે. જો તમે સારા રોડ નથી આવી શકતા તો તમે ટોલ કેવી રીતે? અમારો સીધો હિસાબ છે. અમે ટોલ આપવામાં કોઈ આપત્તિ નથી. તો ટોલ તમે તમારા મરજી મુજબ લો છો તો રોડ તો સારું હોવું જ જોઈએ. એમાં સામાન્ય પબ્લિકથી લઈ નાનાથી લઈ મોટાથી બધાને આ તકલીફ છે. ખાલી કોઈ ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીની આ તકલીફ નથી. એના માટે આજે અમે લોકો અહીંયા જે લોકો જુએ આ હાઈવે ઓથોરિટી અહીં બેઠા છે એમની એકદમ નજીક 50-50 મીટર પર 5-5 મીટર પર ખાડા છે. સવારથી સાંજે ટ્રાફિક થાય છે. તો આ લોકો જે પબ્લિક પ્રત્યે બિલકુલ સંવેદના જ નથી. આ લોકોને લોકો મરે તો આ લોકોને કોઈ ફરક નથી પડતો. તો આવું ના આવવું જોઈએ. આ સીધો આ રોડ તો પૂરા આપણા દેશમાં બધાને દેખાય છે. એવું ના બને, આના તરફ લોકોનું ધ્યાન જાય અને જલ્દીથી રોડ બને, આ જ અમારી માંગણી છે. કપરાડામાં મોપેડમાં ઘૂસી ગયેલ કોબરા સાપને રેસ્ક્યુઅરે સહી સલામત પકડતા રાહત અનુભવી. કપરાડા તાલુકાના ભંડારકચ્છ ગામના ફણસપાડા ફળિયામાં યોગેશ ધાકલભાઈ ગઢવીના નિવાસ સ્થાનેથી વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારીના વોલેન્ટિયર ગૌરાંગ પટેલ દ્વારા કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અહીં પ્લેઝર મોપેડમાંથી સાપ દેખાતા તરત જ સ્થાનિકોએ ગભરાટ અનુભવ્યો અને મદદ માટે સંસ્થા સાથે સંપર્ક કર્યો હતો. ગૌરાંગ પટેલ સ્થળ ઉપર પહોંચી સાપને સાવધાનીપૂર્વક પકડી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાપી ખાતે વલસાડ જિલ્લા વોલીબોલ એસોસિએશન દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે વ્યાયામ શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો.
વલસાડ જિલ્લા વોલીબોલ એસોસિએશન દ્વારા આયોજિત પ્રાયોજિત ટ્વિન સિટી હોસ્પિટલ તથા સહપ્રાયોજિત સિલ્વર લીફ વાપી ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વલસાડ જિલ્લાના વ્યાયામ શિક્ષકોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રભુની સ્તુતિ દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોને સાલ ઓઢાડી શ્રીફળ આપી પુષ્પગુચ્છ ઓટોબાયોગ્રાફી ઓઝા યોગી બુક તથા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નારાયણ કુટ્ટી, ડોક્ટર મિત્તલ, રાજેશભાઈ માલવી, એડવોકેટ કેયુર પટેલ, કૃષ્ણાબેન, ડોક્ટર ચિંતન પટેલ, દીપકભાઈ પટેલ, ધર્મેશ પટેલ, નીતિન સોનવડે વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર ચિંતન પટેલે પોતાની આગવી શૈલીમાં વ્યાયામ શિક્ષકોનું શાળામાં ગુરુ તરીકે કેટલું મહત્વ છે એના ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા વલસાડ જિલ્લા વોલીબોલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ચિંતન પટેલ, ઉપપ્રમુખ ભાર્ગવ શુક્લા, સેક્રેટરી નીતિન સોનવડે, દિલીપ ગોલપ, નિસર્ગ તિવારી, અશોક ટંડેલ, કેતન દેસાઈ તેમજ અન્ય મેમ્બર્સ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. અને એ શિક્ષકોને જે માન મળવું જોઈએ કે સન્માન મળવું જોઈએ કે એઝ અ એના ખાલી એક શું કહેવાય કે પેલો ઇન્ટરવલ પીરિયડ આપણે કહીએ ને કે ખાલી ઇન્ટરવલ પીરિયડ ના હોવો જોઈએ. ઇટ શુડ બી કે અગર 8 લેક્ચર્સ છે તો એમાં સ્પોર્ટ્સ કમ્પલસરી હોવું જોઈએ. અને જે પણ અગર ટ્યુશન્સ નેસેસરી છે તો કોઈ પણ એક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી સ્પોર્ટ્સની પણ હોવી જોઈએ. એક સ્ટુડન્ટના લાઈફમાં એ મહત્વ અમે ઘણીવાર ડિસ્કસ કરતા હોઈએ અને એ જ હેતુથી આજે સ્પોર્ટ્સ ટીચરને સન્માન કરવાનો અમે કાર્યક્રમ ઓલમોસ્ટ 15-20 દિવસથી વિચારી રહ્યા હતા કે અમે ક્યારે કરી શકીએ. શું ટીચર્સ ડે પર કરીએ કે કોઈ અલગ કાર્યક્રમ કરીએ? તો જેવું ગુરુ પૂર્ણિમા આવી તો નીતિન સરે કીધું કે આપણે આ એક વસ્તુ કરી શકીએ. પારડી ખડકીમાં એક ઘર પાસે જાળમાં ફસાયેલ કોબરા સાપને જીવદયા ગ્રુપે બચાવ્યો. પારડીના ખડકી ખાતે ઘર પાસે સાપ જાળીમાં ફસાયેલ હોવાની જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી, જેની જાણ થતાં સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જ્યાં જોતા ઝાડમાં ફસાયેલ ઝેરી કોબરા સાપ હોવાનું જાણવા મળ્યું હતું, જેને સહી સલામત રીતે ઝાડને કાપી સાપને બચાવી લેવામાં આવ્યો હતો. ચોમાસાની ઋતુમાં સરીસૃપોના દરમાં પાણી ભરાઈ જવાથી રહેણાંક વિસ્તારમાં જોવા મળે છે. જો કોઈ સરીસૃપો દેખાઈ આવે તો નજીકના રેસ્ક્યુઅર અથવા કોઈ સંસ્થાને જાણ કરવા અપીલ કરી હતી. આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચમાં મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચાણ કરતો એક ઇસમ ઝડપાયો. પોલીસે ₹1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 4 ઇસમ વોન્ટેડ. ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલ સીઆર ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં પાછળના બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ દીપક ઉર્ફે બોબી વિરાજ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને નામાંકિત વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલોમાં ભરી વેચાણ કરે છે તેવી બાતમી એલસીબીના પીએસઆઈ દીપસિંહ તુવેરને મળી હતી. પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂના પાઉચ અને બોટલ નંગ 353 મળી આવ્યા હતા. આરોપી દીપક વિરાજ 1000ની કિંમતના 4 પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો. આ બોટલો તે બુટલેગરોને 2000થી વધારેની કિંમતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે. આરોપીની પૂછપરછ કરવામાં આવતા તે ટ્રેનમાં સિંગચણા વેચનાર રાજુ વાઘરી સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, સ્ટીકર્સ તથા અન્ય સામગ્રીઓ લાવી આપતો હોવાની કબૂલાત કરી હતી. બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ ભરવામાં આવતો હતો. આ રીતે તૈયાર થયેલી બોટલો સલમાન, કૃપેશ, શંકર કહાર તથા અનીસ રાણાને વેચાણ કરતો હતો. પોલીસે કુલ ₹1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસ રાજુ વાઘરી, કૃપેશ કહાર, અનીસ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.